જય માતાજી ને જય બાબા રામદેવ પીર બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ને બપોરનો જો બ્લોગ ચાલુ કરી દીધો એ પાછો ખેતરમાં તડકાનો કાલે અમારે શિવરાત એટલે આજ રહ્યું કે સકરિયા થોડા કાઢ લઈ જો કે અમે બહુ ખાઈ તો નહીં સકરિયા એટલે ઘર પૂરતા વાયા હોય 3-4 વેલા હે તો કીધું કાઢ નાખી હવે થોડા કાઢાય છે વરી મારા નાના આયા હતા ને કાલ એટલે જો અહીં થોડા કાઢાય છે ને હવે કીધું અમારે હાટું કાઢ લઈ બાકી તો આપણે 2-3 વેલા હે તો એક મેં કાઢ્યા છે બે જો એટલા કાઢ્યા છે ને ખરા બપોરના મારા મમ્મી રહ્યા ને કે હાલો સકરિયા જ કાઢવા જવું છે અમને બેવા ન દીધા ઘડીક લુગડા ધોઈને આવ્યા ને તે મારે સકરિયા જ કાઢવા જાવ બપોરો કરીને ગયા લુગડા ધોઈએ પછી કાલ હે ને હવે આવીને તરત હાનના સકરિયા કાઢવાના છે કાલ શિવરે છે કે છે ને સકરિયા બફાનો એટલે સવારમાં પછી ક્યારે કાઢવાનું ક્યારે બફાનું થાય તો કીધું હાલો આપણે સકરિયા કાઢ લઈએ થોડાક હતા હવે મારા પપ્પા આવ્યા હતા ને કાલે આવ્યા હતા એને તો વિડીયો શૂટિંગ કર્યો નતો અને સવારમાં એ 2-3 વેલા કાઢ્યા ને તો એક ડોલ ભરાણી અને મોહન એક જ વેલો ખોદ્યો એટલે જાય સકરિયા નીકળી ગયા તમે કેટલા કાઢી નાખ્યા એક વેલામાં ઘણા હે જો 1 2 3 4 5 ને 4 આ જો એક વેલામાં કાઢ્યા આ જે ભાંગેલા એક આ ને આ તો ભાંગેલા મુરત મને સોર્યું બિચારા ઓપરેશન કરાવવું જોઈએ ટાંકા લેવા જોઈએ થોડાક જો અહીંયા હો સોર્યું લાગી વેલા નનકા પણ સકરિયા મોટા નીકળે હો પારીમાં વાવીને જીમ એ મોટા થાય અહીંયા હે હોય એઠે તો હાલો સકરિયા કાઢી જોવો તમે એ ઓપરેશન હમણાં કરે એવું કરી નાખશે હવે કેમ કરું કી બાજુથી રાખો બટેકા ગણ કેટલા ના 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 આ રી એરું ઘણ વીટડાઈ ગયા સમજો બહુ ઊંડા ના ગયા હા તો આ નાના હે હાલે જો હાલે અંજી ઢગલો હે જો બટેકા જેવા નીકળે હે હજી આમાં બાકી હો હજી તો હે જ એટલા હો એક વેલામાં 2-3 કિલો નીકળી જાય વધારે હવે જો હવે હા લ્યો ભાંગ નાખ્યું લ્યો હવે પણ પાતળું છે જાજો નથી જો હાલો પૂરું હવે 2 સકરિયા હતા ને બીજો વેલો ખોઈદો ને તો આખી કાથરોટ ભર નાખી અમારે મોહન કે હું થોડાક સકરિયા કાઢું કે વેલા નનકા નીકળે મોટા એમાં એવું પારી જાડી હોય ને એટલે સકરિયા હારા થાય કોડા કાટ નાખ્યા એમાં સકરિયું દીશે હોય જ ખરું હમણાં ખબર હોય એક તો જો અહીં સકરિયું દેખાઈ જવું મેં કાઢ્યું અહીંયા સી મોટ જબરું સકરિયું છે પારી જેમ પૂછી હોય ને એમ સકરિયા બહુ મોટા થાય ક્યાં ખોદું આમાં અહીંયા પટકે પેલા થોડું સાઈડમાં ખોતરતો જા પછી સોરી હોય ને આમ થોડુંક દેખાય એ પ્રમાણે સોરી મારું ને ભાંગી જઈશ અહીંયા લઈ લે હા એમ ઉપરથી ઢેફુર્યું લઈ લે હા એમ લઈ બસ હવે થોડુંક સુખું કરી વાર લ્યો એવડા જ નહીં વાયા સુકાય છે પછી વેલા એવડા જ થઈ આવીશું મોહન રૂતાણો સકરિયા કાઢવા વાહ મોહન વાહ વાહ એટલે સકરિયું નીકળ્યું બટેકા જેવું બટેકા જેવડું નથી હો બટેકું તો આથી નાનું હોય આવડું મોટું કોઈ બટેકું એમ જો મોટું જબરું સકરિયું હા એમાં અંજીબેન નો વારો એમ આગી જા ને બોલો સોરી ઠોક છે હમણાં સકરિયા કાઢ નાખશે અમારા બા ચેટું રહેવું સારું હું હવે મોહન પૂરું થઈ ગયું લાગે નહીં એમાં આવે નથી હવે નહીં બાહલે નાખી પારી ખોદી વેરી શ્યાં હે ત્યારે એ હવે બટાકા જેવું નીકળશે કે કેવડું નીકળશે એમ તો કેમ જ ખોદવાનું થશે હા મોહન ગાજર હોતે ને કાઢી વારે ની નીકળ્યું મોહન સર તો ફાઇનલી આપણે જો કેટલા બધા સકરિયા કાઢ લીધા હે જો કાથરોટ ભરાઈ ગઈ જો સકરિયા કેવડા કેવડા
છે હો 500 ના હે એક સકરી 500 ની 500 રૂપિયા મોટા મોટા 500 રૂપિયા ને 500 રૂપિયા નાખી 500 નું કેવાય આપણે વેચવા ન જતા પણ આપણે અડધો કિલોનું અડધા 500 ગ્રામનું 500 ગ્રામ તો હાલો જવા દ્યો ઘર બાજુ અત્યારે બાફા મૂક દો ને એટલે કાલ થાય કે નહીં બફાઈ જાય નો બફાય હવે. હા 2 દી પેલા બાફા મૂકવા નતા પેકેટ પલ્લીતી હે સકરિયાની હેઠા ન પાડતા હેઠા ન પાડતા મફત હે કાઢવા આવો હો તો દઈ મફત સકરિયા 60 નો કિલો હે જોતા એટલે લઈ જજો ભાઈ તમારે લેવા હે 60 ના હા આમાં એક સકરિયું જ આવશે તે બસ તે એવું જ હોય તે હારું હાલો જવા દ્યો લઈ જજો સકરિયા 60 રૂપિયા કિલો 60 ના હા એ બિચારાને 60 રૂપિયા ના થઈ જશે મોટરસાઇકલ નું પેટ્રોલ ભરે ઈ બીજું હા ઈ તો મફત હાલે ને મોટરસાઇકલ એ કરતા તો વાકા નીન જ નો લેતા જાય આયા હોય વાકાના રે એટલા જ આવે તો હારું હાલો જવા દો સકરિયાની સીઝન એટલે સકરિયાનો ભાવ હતો 2 દી રે હાલો અંજી બેન આપણે હેલા જાય હવે કાલ સકરિયા બાફશું આટલા તો ભાઈ ખાવું તો રાખી ગઈ તમે ઓલા સકરિયા લઈ લો હે આઈ પા લાય કથરેટ એટલે સકરી ભરે જાય હા ને હવારમાં આસીને તો જાજા કાઢીને તો દીધા રોપા ને હાલે માર પગના રાખું હા સકરિયા છે આખું પકડી પીરું હા ને આ રહ્યા જો હે સકરિયા સીઝન હે સકરિયા વાયા જાજા એટલે સકરિયા ના થોડી કે સકરિયા કે થોડાક દીજો તો કાઈ ન જાવ હવાની કાઠવા જે ઈ લોકો થોડાક સકરિયા દે ને બાફે એટલા હાલે ગઈતી હું થોડી ભલન હાલે જાય તો સકરિયા દે જ ને સકરિયા જો પિંજરામ નાખે હે થિયા હે ઈ મો બાકી જાડા હે ને સાહેબ હારી કરી ને હે કાઈ સારવાર ન કરી સારવાર વગર ના હે કાઈ ન કર્યું સકરિયા હારા ખાય રેતિયાન જેવું નીમાં વાવા પડે અને ખાતર નહીં પડવાનું ખાતર ભરે ને તો ખવાઈ જાય આ થોડી સોડા પીવાની ઈ ઠરી જાય કાલની હે કાલની નથી આજે જઈતી ગામ જામુ ખાધી ભૂત ક્યાં જામુ ખાધી તો પછી સોડા નીકળશે ઘરે જઈતી નાકમાં હે નીકળશે સોડા જો કે શાંતિ માં આયા તો શાંતિ હે દાદી થોડી હતી પાતરી કેવી હતી શાંતિ માં છોડી છે ઈ હતી ને એ તું જઈ ને શાંતિ માં જરા સાપીઓ ઈ આવી દાદી પાતરી પી હાલો સકરિયા તૈયારી ફટોફટ જવારતા તો હોય ગયા આ કા થોડા થોડા ડાગા કેમ રહી જાય છે ઈ થોડા થોડા રીસી છે કાલ પાસે રિપેરિંગ થાય એવું છે હા એક દી નો થાય બસ અમાર અંજીબેન ને જો મેડી ને જોતા આવડે ને દેશી સકરિયા હો ગુલાબી કલર ના અમાર રગુ નો નીકળ્યો હા સે કે સે પાતરી જનો તો હાવ પક્કું લઈ ગયો જોઈ લ્યો મને હંધે તૈયારી ફટો કપડા સકરિયા ધોઈને આવતા જાહેરમાં ફોન દી આવી ને જાહેર વાળા ક્યાં પાણી વારે જોતા આવી આ બાજુ જાહેર ઊંધી જો ઊંધી પાડી દીધી આડા કેરામાં પાણી પાયું ને ત્યાં સેવી થઈ જાય પવનના લીધે પવન બહુ નથી હોય પવન હોય તો હાવ હુવાર દેવી છે ઘઉંથી ને ડબલ થઈ જશે દેખાતા નહીં કી બાજુ વિશે ઠેઠ ઓલા શેડા લાગે છે આડા કેરામાં ઊભા બે હે ને આડા એટલે જો આવી રીતે જઈ નીમી જઈ પી જઈ એટલે પવન પાછો પર વંડીનો ઓથ આવે ને ઘૂરી આવે એટલે નમી જાય થોડોક ટકો દેખાય એ કેટલાક સો હા જાહેર મોટી થઈ જાય ને બીક લાગે એમ થાય પડશે પાય નહીં તો નો હાલે હજી આમાં તો દાણા સાળવાના હતા લગભગ પાય તો આડી પડી જાય એવું થાય તો હે ને તો ભાવ શું હોય કે થાય ખરું ઘૂરી આવી થોડી નમશે બાકી હા અહીંયા નંબર દીધી એટલી તો થોડી સેવી થઈ જાય આડા કેર હા હું બોલતો હોય કે વેડિયામાં સંભળાતું હોય કે નો સંભળાતું હોય શેટે હેડ નો સંભળાય ને બે વયસમાં કેરા પી ગયા એટલે નો સંભળાતું હોય થોડું થોડું જેવું તે સંભળાતું હોય અમારે વેડિયા વાળા એવા બાયરે બાયરે આટા મારે અમારે આવે નહીં આમાં હાલે એવું જ નથી હાલ એવું તો આવું હોય તો બધું થઈ જાય આખી દેખાય એટલે હાલે ને હા મારે નાખવું વારું છે તે વાલ લ્યો હું હાલ બાજુ જોઈ જાઉં હુકાલ હોય તો આવી અંદર નક નહીં આવું હાલ બાજુ જો અમારે
ઘઉં આવી ગયા મસ્ત મજાના પાકી ગયા જો પોંખ થઈ ગયો મસ્તીનો પોંખ ને એક દી આપણે પાડવો છે એટલે ઘઉં નો હો જે ડુંડી અસલ પીરી થઈ ગઈ ને પાયા નહીં એટલે આડા છે ને દેખાતા અહીંયા થોડુંક ફૂટીને વ્યાયું જાયરનું પાણી એટલે અહીંયા આડા થોડાક પડી ગયા ને જવું તો કાંઈ વાંધો નહીં ઓલ બાજુ જો હુકાવા મીના અમે થોડાક વાહ્યા વાહ્યા હતા ને એટલે થોડાક લીલા જેવા દેખાય તો મસ્તીના થઈ ગયા જાહેરમાં આવતા રહી જો જંપલ લઈ લીધા હાથમાં પાણીને હે આલ બાજુ પાઈ દીધી કે અંદર આવતા રહ્યો ને દેખાય છે નહીં સંભળાય છે નહીં એટલે આમ કેરો જોવા જાય ઊભી હવ કીધું આવે પછી ફોન દઈ ને ઘરે વહી જાય ઢોરાને એવું ફેરવવાનું બાકી છે સકરિયા ખોદીને ધોઈને મૂકીને વીએવી આલ બાજુથી પીતું પીતું આવે આ એક કેરો બાકી લાગે જો અહીં પાવડો થઈ જાય જ્યારે મોટી થઈ જાય ને દેખાતું નથી હવે દેખાય એવું નહીં ગામ થોડા ખુદી દેખાય પછી તો હા હને ધોરીએ બે બાજુ હે હેલાવો દેખાતું નહીં જાહેર એવડી થઈ જાય દેખાતું નથી જાહેર વાળા ક્યાં છે ખખડાટ થાય છે સંભળાય છે થોડું થોડું કે પવનનું સંભળાય છે એમ કઈ બીવી નહીં જાય ના રે ના કઈ એ ઠીક ના ઓલું પડખે ઓલું હાલે છે ને ભૂકી ઉડે ઉડી ઉડીને લુગડા ભરાઈ જાય હારી જો આવું ના પાણી વાળી લુગડા તો હે ને બદલાવાના થાય હાલે જ નહીં પારી ઉપર રહી એટલે ઓલી લાગે જાય બાકી જો કેવડી લાગી જબરી મોટી થઈ જાય છે ને મોટી થઈ જાય બહુ મોટી જાય થઈ જાય પાતા એટલે બીક લાગે એટલે નકર આડી પડે ને તો વાટ એવી નો રહે કાંઈ નહીં હાલો નાખું વારવાનું ચાલુ કરી દીધું છે પાણી હરખું નહીં ભરતું મોટી જાર થઈ જાય એટલે તો વાર ખબર પડે એમ ને વાતો સંધાઈ કરે છે મફત વાતો થાય છે ને તો આમાં નાકા વાળો આવે ને એને ખબર હોય કેમ કરે ખેડૂ ને આવું જ હોય નાકા આવરા કરી નાખે ત્યાં નાખું વરે આવે એમ તેમ નાકા ન વરે તો ખેડૂ છે ને પાકેલો અનાજ લઈ જાય પીઠમાં તાકે લ્યો ભાવ ઉતરી ગયો શું કરી લેવાનું કઈ ન થાય એટલે એવું છે ખેડૂનું ક્યાં કોઈ સાંભળે મહેનત કરે રાતને દી ખેડૂ પછી અનાજ પકવે પાણી વારે રાતના લાઈટના વારા હોય એવું બધું હોય ઉજાગરા કરે દવા છાંટવાની કરે પાકી જાય ને પછી પીઠમાં લઈ જાય પીઠમાં લઈ જતા તો ઓલા લેવા વાળા હરાજી દલાલ ખેડૂ કરતા જાજા દલાલ કમાઈ જાય એવું છે તૈયાર માલ હોય તો એને પૈસા જડે હા આપણે મહેનત કરી તો પૈસા ન જડે હોય એટલા ન જડે હવે તો આમ આલ્યું જવાનું ને ઠેઠ બીજી આઠડીમાં હવે આમ જાવ આપણે વાહન વાહન આપણે આલ્યું જવાનું ગાદામાં પાણીમાં બખાર જાહેર મોટી થઈ જાય ને તહેવાર આમ લપાટનું આબા શીખણી જમીન હે ને જારીને આલુ પડે એક જ પાણી વાળો હો આપણે પાણી વાળો ના આવતા આપણે રમ થાય હાથો મારે કેવડી જાહેર થઈ જાહેર જઈ આવી તો સાંજકના 5:30 વાગી ગયા છે ને હવે વ્લોગ આપણે પાછો કન્ટિન્યુ કર્યો અને હવે આપણે પૂરો કરવાનો થાય કારણ કે હવે ઘણો લાંબો થઈ ગયો આજ તો હવે શિવરાજ તો આપણે કાલ છે તો સકરિયા આજ આપણે કાઢી નાખ્યા એટલે કાલ કીધું કાઢવા નહીં એટલે ને વ્લોગ લાંબો થઈ ગયો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો.